છઠ્ઠી રાશિ છે જી જી કન્યા, જેના અક્ષર છે પ અને ઠ. તો એમના માટે 2026નું વર્ષ કેવો સમય લઈને આવી રહ્યું છે? જે પ ઠ અને અણ જેનું નામ કન્યા રાશિ ઉપરથી છે અથવા પ ઠ ઉપરથી જેના નામ છે એ લોકોએ આ વર્ષે યાદ રાખવું જરૂરી છે. ઉપવાસ કરતા પણ વધારે એ કોકને જો જમાડશે તો આ વર્ષ એમને ખૂબ સારું ફળ મળશે. અને એની સાથે સાથે એમણે એ પણ યાદ રાખવું જરૂરી છે કે જે જગ્યાએ વૃદ્ધાશ્રમ ચાલતા હોય એ વૃદ્ધાશ્રમમાં જઈ, હું એવું નથી કહેતો કે તમારે દરરોજ જવું જોઈએ, પણ 12 મહિનામાં એટલીસ્ટ 2 વખત જજો તમે. અને ત્યાં વૃદ્ધાશ્રમમાં જઈ અને તમારી યથાશક્તિ પ્રમાણે જેટલા પણ વૃદ્ધો ત્યાં રહે છે એ લોકોને કંઈ પણ વસ્તુનું તમે દાન આપી શકશો. કોઈ ખાવાની વસ્તુ પણ આપી શકો છો, તમે હેન્ડ કર્ચીફ એટલે કે તમે હાથ રૂમાલ પણ આપી શકો છો. તમને એમ લાગે કે એ વૃદ્ધાશ્રમમાં જઈ એ જે દાદા દાદી ત્યાં રહે છે એ લોકો સાથે વાતો પણ કરવી છે તો વાતો પણ કરી શકશો. કંઈ નહીં આપો તો ચાલશે, બસ આટલું કરો. હું એવું માનું છું કે 2026 વર્ષ તમારા જીવનની અંદર એટલું સારું વર્ષ આવી રહ્યું છે કે તમે એટલા ખુશ થશો અને એટલા બધા આશીર્વાદ મળશે કે તમે આ વર્ષ દરમિયાન એટલે કે 2026ના વર્ષ દરમિયાન તમારી દરેક મનોકામના પૂરી થશે અને તમારું જીવન સારું જશે.